બનાસકાંઠા જિલ્લામાં ઉડ ગામે પોલીસ પર થયેલા હિંસક હુમલા મામલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ખડકાયો હતો અને હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। ઉડ ગામમાં પોલીસ પર ટોળાએ અચાનક હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા। ઘટનાને પગલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી 40થી વધુ હુમલાખોરોને અટકાયત કરી છે। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પરીક્ષિતા રાઠોડ સહિત આઈજી, 2 એસપી અને 300થી વધુ પોલીસ કર્મચારીઓ ગામમાં ઉતારવામાં આવ્યા હતા। હાલ ઉડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આઈજી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા અનુસાર ટોળા સાથે સંઘર્ષ દરમિયાન પોલીસે જરૂરી બળનો ઉપયોગ કર્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસકર્મી ઇન્ચાર્જ? હા, પોલીસકર્મી 4 જેટલા પોલીસકર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે। ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે? હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા પામ્યા છે? સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।